એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો 3 પ્રકારના ઉપાય છે. 3 પ્રકારના. જેમ હાંકનારો, બળદિયા, પૈડા, ઘૂંસરી, ઊંધ, માછડો એવા ઘણા સામાન્ય કરીને એક ગાડું કહેવાય છે. તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ છે. ઘણી સામગ્રી જોઈએ. તેમાં પણ 3 ઉપાય છે તે તો અતિશય મુખ્ય છે. અતિશય મુખ્ય 3 ઉપાય. તેમાં એક તો મનને વશ કરવું. મનને વશ કરવું. એક તો મનને વશ કરવું છે. મનને વિશે અખંડ એવું ચિંતન કરવું, જે હું આત્મા છું, દેહ નથી. હું આત્મા છું, દેહ નથી. અખંડ મનન કરવું. ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું. અખંડ જોડી મેળવું. પણ ક્ષણ માત્ર પણ મનને નવરું રહેવા દેવું નહીં. ક્ષણ માત્રમાં. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો, તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય. તેમાં મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ કરે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું, એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો. પ્રાણને નિયમમાં રાખવો તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે, જે આહાર વિહાર યુક્ત રાખવો. ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો, પણ અતિશય ખાધાની લોલુપતા રાખવી નહીં. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમના ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. ખાધાની મનમાં બહુ તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ, તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે. રસના ઇન્દ્રિય દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જેને જે નિયમ કયા છે, જેને જેને જે નિયમ કયા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. દેહને નિયમમાં કરવો. એવી રીતે 3 ઉપાયને જે દ્રઢ રાખે, 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વ્રતમાં અતિશય દ્રઢ થાય છે. અતિશય. અને એને વિશે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે. એમ ન જાણવું. કેમ જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહીં. કાંઈ કઠણ છે નહીં. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું. ભગવાનને રાજી કર્યા સારું. તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાક્કો સાધુ કહેવાય. પાક્કો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ
કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય તેને વિશે નિત્ય પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે. તેમ જે સાધુ છે તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? ક્યાં લગી રહેશે તે સ્વભાવ? એ તો નિશ્ચય નાશ પામશે. નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામી વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે 3 ઉપાય તે દ્રઢ કરીને રાખવા. જેને નિષ્કામી વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે 3 ઉપાય તે દ્રઢ કરીને રાખવા. દ્રઢ